એકવાર અકબર પોતાના રાજ્ય દરબારની અંદર સભા ભરીને બેઠા હોય છે તે વખતે બિરબલ સાથે કંઈક એવો સંવાદ સર્જાય છે. અકબરે બિરબલને કહે છે કે તારા ભગવાન કરતાં અમારા ખુદા મોટા. બિરબલ કહે છે શા સારું અમારા ભગવાન નાના ને તમારા ખુદા મોટા. એ વખતે અકબર કહે છે કે અમારા ખુદાને પૃથ્વી પર કોઈ કામ કરવું હોય તો પોતાની જાતે નથી આવવું પડતું, પોતાના પૈગંબર દ્વારા કામ ચલાવી લે છે, કામ પૂર્ણ કરી શકે છે. તારા ભગવાનને પૃથ્વી પર કોઈ કામ કરવું હોય તો જાતે આવવું પડે છે. એ ભગવાનની નાનપ થઈ, એ ભગવાનની મર્યાદા થઈ જઈ, અસામર્થ્ય કહેવાય. જેમ મહેસાણા નગરપાલિકાનું ગટર લાઇનનું કામ ચાલે છે, મનમોહનસિંહ જાતે ખોદવા આવે તો એ તો કેટલી બધી એની મર્યાદા કહેવાય અને કેટલી બધી અસામર્થ્ય કહેવાય. એને તો અહીંયા પધારવાનું ક્યાંથી હોય, એના સંકલ્પ માત્રે એ કામ થઈ શકે. એટલે અકબર કહે છે તારા ભગવાન કરતાં અમારા ખુદા મોટા છે અને પૃથ્વી પર પ્રત્યક્ષ રીતે આવવું પડતું નથી. બિરબલ તે સમયે કંઈ ઉત્તર આપતા નથી. થોડાક દિવસો વીત્યા અને પછી બિરબલે નગરની અંદર એક આયોજન કર્યું, એક મંદિર બનાવ્યું. મંદિર કોનું બનાવ્યું? તો અકબરનું મંદિર બનાવ્યું. મૂર્તિ અકબરની પધરાવી. મુસ્લિમ લોકોની અંદર તો મંદિર ન હોય, એમાં મૂર્તિ પૂજાનો તો વિરોધ છે, નિષેધ છે. છતાં પણ અકબરની મૂર્તિ એ બિરબલે પધરાવી. એક બાઈને કીધું કે તમારે અહીંયા પૂજારી તરીકે સેવા કરવાની છે. એ કે પણ અકબરની? એ કે દર મહિને 500 સોનામર મળશે. એ કે બોલો બીજા કોની કરવાની છે? જેની કહેશો એની કરીશું. પૈસા મળે તો બધા સેવા પૂજા કરવા માટે તૈયાર થઈ જાય. આમ તો અકબરની મૂર્તિ ન હોઈ શકે, પણ પૈસા પ્રાપ્ત થતા હતા. એટલે કહે છે પૂજા કરીશ, પરંતુ મારે આરતી કઈ ઉતારવાની? તો બિરબલે રાજ્યમાં કેટલાક વિદ્વાનો, કવિઓ, લેખકો હોય તેઓની પાસે જય અકબર દેવ એવી આરતી પણ બનાવી દેવડાવી. થાળ બનાવી દેવડાવ્યા અકબરના નામના. પછી રટણ ભજન બનાવી દેવડાવ્યા અકબરના નામના. આ બાઈ સવારે અને સાંજે 2 સમયે અકબરની આરતી ઉતારે, અકબરના ગળામાં પુષ્પમાળા પહેરાવે છે. ગામની બાઈઓને ભેગા કરી અને ભજન સંધ્યાનો રોજ કાર્યક્રમ રાખે છે અને અકબરના ભજન ગાય છે અને ગવડાવે છે. ખૂબ અકબરના ભજનની અંદર મસ્ત બની ગઈ છે. આ સમાચાર થોડાક દિવસો બાદ અકબરના કાને પહોંચ્યા. કોઈએ અકબરને કીધું જહાંપના, આપણા રાજ્યની અંદર ગામના ચોકની અંદર જ બરાબર ખૂબ મોટું મંદિર બન્યું છે. અકબર કે સારું, ભલે ને હિન્દુઓ પોતાની ભજન ભક્તિ કરતા, મંદિર બને તો સારું જ છે. પરંતુ કોઈ કે સમાચાર આપ્યા કે જહાંપના એ બીજા કોઈનું નહીં પરંતુ આપનું મંદિર બન્યું છે. અકબર કે હમારા મંદિર? અમારા મુસલમાનની અંદર તો મંદિર હોઈ શકે નહીં, આપણું મંદિર શેનું બનાવ્યું? એ કે છે આપની મૂર્તિ પધરાવી છે અને એક બાઈ ખૂબ જ પ્રેમપૂર્વક, પ્રેમ લક્ષણા ભક્તિ આપની મૂર્તિ સમક્ષ અદા કરી રહી છે. આપને પ્રસન્ન કરવા ધૂન, કીર્તન, ભજન, થાળ, આરતી એ ખૂબ ભાવથી કરે છે. અકબરે આ વાત જાણી એ સમય કંઈ જ ન બોલ્યા. થોડાક દિવસો પછી રાત્રે વેશ પલટો કરી અને અકબર પોતાના હાથમાં કેટલીક સોનામહોર, દાગીના એ બધું લઈને પેલા મંદિર પાસે પહોંચ્યા. રાત્રિનો સમય હતો, પેલી બાઈ સૂતી હતી. એ જ વખતે દ્વાર ખટખટાવ્યા. પેલી બાઈ જાગીને પૂછે છે કોણ છો? એ કે જેનું ભજન કરે છે એ છું. અને પછી તો દ્વાર ખુલ્યા, અંદર પ્રવેશ પામ્યા. પેલી બાઈ કહે છે ઓળખાયા નહીં? એ કે જે મૂર્તિ પધરાઈ છે ને મારા નામની, હું અકબર પોતે છું. ઓહો, કે બાદશાહ આપ પધાર્યા? અને એ જ વખતે અકબર પોતે પોતાની સાથે જે કંઈ દાગીના, સોનામહોર લાવ્યા હોય છે પેલી બાઈને બક્ષિસ આપવા જતા હોય છે કે હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું, તું આટલી સુંદર ભક્તિ મારી કરી રહી છે એટલે તને બક્ષિસ આપવા માટે પધાર્યો છું. જે આપવા જતા હતા એ જ વખતે બિરબલ પણ પાછળથી પ્રગટ થયા. બિરબલ કે જહાંપના આટલી મોડી રાતે કેમ આવવું થયું? એ કે ના ના બિરબલ, કાંઈ જ નહીં, ના કે મારાથી છુપાવશો નહીં, બોલો શાના માટે આવવું પડ્યું? એ વખતે અકબર કહે છે જોને બિરબલ, આ બાઈએ કેટલી સુંદર મારી મૂર્તિ અહીંયા પધરાવી છે. સવાર, બપોર, સાંજ મને થાળ કરે છે, આરતી કરે છે, મારા નામની માળા ફેરવે છે. મને એમ થયું કે આટલી સુંદર ભજન ભક્તિ કરે છે તો એને કંઈક ભેટ આપીએ, બક્ષિસ આપીએ, આ ભક્તિનું કંઈક વળતર આપીએ. બિરબલ કહે છે જહાંપના, આપે આવવાની એમાં જરૂર શું હતી? કોઈક નોકરને, કોઈક પટાવાળાને મોકલ્યો હોત તો પણ એ તો આપી આવત, વિશ્વાસુ નોકરને, એ પણ કરી શક્યો હોત. અકબર કહે છે બિરબલ, કોઈ પટાવાળાનું કામ ન ચાલે આમાં. બિરબલ કહે છે તો પટ્ટાવાળાથી પતે એવું ન હોત તો મને કીધું હોત તો હું અહીં આવીને આપી આવત. આટલી મોડી રાત્રે
12:30 1:30 વાગે આપ અહીંયા પધાર્યા, ઉજાગરો વેઠ્યો. એ વખતે અકબર કહે છે, બિરબલ કોઈનું કામ ન ચાલે, આ બાઈ ભજન ભક્તિ બધું મારું કરે છે એટલે મારે જ આવવું પડે, કોઈ બીજાને સંદેશવાહકને મોકલવાથી કામ ન થાય. બિરબલ કહે છે, જહાંપના આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો. એ કે શું ઉત્તર? આજથી કેટલાક મહિનાઓ પૂર્વે આપે પૂછ્યું હતું કે તારા ભગવાન કરતાં અમારા ખુદા મોટા, કારણ કે અમારા ખુદા તો પૈગંબરથી કામ ચલાવી લે છે, પૃથ્વી પર પધારતા નથી. આજે આપને ખ્યાલ આવ્યો? આપ સ્વયં શા માટે પધાર્યા? અમારા ભગવાન શા માટે પધારે છે? જ્યારે પૃથ્વી પર તેઓનું ભજન ભક્તિ થાય છે, ભગવાનની આવશ્યકતા ઊભી થાય છે, અમારા ભગવાન પૈગંબરથી કામ ચલાવી લેતા નથી, જાતે પધારે છે. તમારા ખુદા પૈગંબરથી કામ ચલાવી લે છે, અમારા ભગવાન તો ભક્તોના મનોરથ પૂરા કરવા માટે સ્વયં પોતે અવતરે છે. કાર્યાણીના 5મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે ભગવાન આ પૃથ્વી પર શા માટે પધારે છે? ભગવાન ધારે તો આકાશની અંદર રહ્યા થકા, પોતાના ધામની અંદર રહ્યા થકા પણ અસુરોનો સંહાર કરી શકે છે. છતાં પણ પૃથ્વી પર ધર્મના સ્થાપન માટે, અસુરોના ઉચ્છેદ માટે અને પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે ભગવાન આ અવની ઉપર પધારી રહ્યા છે. રામચરિતમાનસમાં રામ પ્રાગટ્યની કંઈક ઘડીઓ ગણાઈ રહી છે. સતી એ શિવજીને પૂછી રહ્યા હતા કે રામ શા માટે પૃથ્વી પર અવતર્યા, પરંતુ તે સમયે કંઈક શંકા સંશય થયો. યજ્ઞની અંદર બળી મુવા બીજો જન્મ પ્રાપ્ત થયો પાર્વતીનો. હવે શિવ અને પાર્વતી કૈલાસની અંદર બેઠા છે, બંને વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. પાર્વતી પૂછે છે કે રામ પૃથ્વી પર શા માટે પધાર્યા? એ રામાવતારના કેટલાક હેતુ મને જણાવો. એ સમયે શિવ એ પાર્વતીને રામ આ પૃથ્વી પર શા માટે પધાર્યા છે એના કેટલાક હેતુ જણાવી રહ્યા છે. હવે શિવજી એ પાર્વતીને કહે છે કે વૈકુંઠ લોકની અંદર ભગવાન એ પોતે નિવાસ કરે છે. એ સ્થાન ઉપર ત્યાં જય વિજય એ ભગવાનના પાર્ષદ હતા. જય વિજય એ ભગવાનના દ્વારપાળ હતા, ચોકી પેરો કરતા હતા. અને મુખ્ય કામ તેઓનું હતું કે ભગવાનને મળવા માટે કોઈક આવે તો એને અટકાવવાનું, પૂછતાછ કરવાની, અને વ્યવસ્થિત માણસ હોય કે કોઈક અગત્યનું કામકાજ હોય તો ભગવાન સુધી એને જવા દેવાનું. આ કાર્યભાર ભગવાને જય વિજયને સોંપ્યો હતો. એક સમયે કંઈક એવું બન્યું કે સનકાદિક મુનિ એ પોતે ત્યાં પધાર્યા. સનકાદિકનો ઉલ્લેખ આપણા શાસ્ત્રમાં આવે છે. ખૂબ વિદ્વતાયુક્ત હતા, સાધુતાઈ સંપન્ન હતા, પરંતુ સનકાદિક હંમેશા બર્થડે ડ્રેસની અંદર જ રહેતા હતા, નગ્ન વેશની અંદર જ રહે, કાંઈ બીજા કંઈ વસ્ત્ર પોતાના શરીર ઉપર ધારણ કરતા નહોતા. જેવા આ ભગવાન વિષ્ણુને મળવા માટે આવ્યા, ભગવાનના ઉત્તમ ભક્ત હતા, પરંતુ એમનો આવો વેશ જોયો, શરીર ઉપર નગ્નતા જોઈ અને જય વિજયે મશ્કરી કરી. એ કે તમારા આવા હાલ છે ને ભગવાનને મળવા માટે શું જવાના? ભગવાનના ભક્તને ઓળખી ન શક્યા, અપમાન કરી નાખ્યું. સનકાદિક કહે છે કે અમારે ભગવાનને મળવું એ જરૂરી છે, છતાં પણ પેલા લોકોને સત્તાનો કંઈક મદ હોય છે, અહંકાર હોય છે. ગઈકાલે આપણે જોયું તો નહીં કોઈ યસ જન્મા જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. કંઈક સત્તા મળે, પદવી મળે અને ચોક્કસ માણસના મનની અંદર અહંકાર એ પ્રવેશ કરી જ જાય છે. રોડ પર ટ્રક કે લક્ઝરી લઈને નીકળ્યા હોય પછી સાયકલવાળાની ચિંતા મોટે ભાગે ડ્રાઈવરો કરતા નથી, જે રફ ચલાવતા હોય, કારણ કે એને ખબર છે કે આપણા હાથની અંદર મોટી ગાડી છે અને કોઈ સામેવાળો આપણને ઈજા કરી શકે એવું છે નહીં. કંઈક મોટું વાહન આવે એનો પણ અહંકાર જુદો હોય છે, કંઈક પોલીસની વર્દી આવી જાય એનો પણ તોર, એનો પણ અહંકાર જુદો હોય છે. અમદાવાદમાં ગીતા મંદિર પાસે એકવાર ત્યાંથી પસાર થવાનું થયું સંતોને, અને રગડા પેટીસની લારીવાળો એક ગરીબ માણસ એ લારી ચલાવે ને ગુજરાન પોતાના કુટુંબનું કરતો હોય, અને પછી રોંગ સાઈડે કંઈક એણે પ્રવેશ કર્યો હશે. પોલીસ તુમાખી હતો, ના પાડવી જોઈએ, સારી રીતે ના પાડવી જોઈએ, કદાચ કંઈક ગુસ્સે થઈને શબ્દ પણ કહેવા જોઈએ, પણ એટલાથી સંતોષ ન થયો, વિશેષ અહંકાર વર્દીનો હતો. પેલો કહે છે જઉં છું પાછો, મારી ભૂલ થઈ ગઈ. છતાં પણ એ લારીની અંદર સ્ટવ ચાલુ હતો, એના ઉપર રગડો એ ગરમ હતો, એની અંદર પેલા ટમ્લર દ્વારા, ટબ દ્વારા એ રગડો ભર્યો અને પેલા ગરીબ માણસના મોઢા ઉપર પોલીસે છાંટ્યો. આ પ્રકારે સત્તાના તો નજરે જોયેલી વાત છે. સત્તાનો અહંકાર, કંઈક પદવી માણસ પામે છે એટલે માણસના મનની અંદર અહંકાર એ સહેજે સહેજે આવી જાય છે. ઓફિસની અંદર આપણે કંઈ સરકારી અધિકારી હોઈએ અને આપણી સહી થાય તો જ ગામડાના કેટલાક માણસોના કામ થતા હોય ત્યારે ઘણીવાર લબડાવે છે.
માણસોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે. એ જાણતા નથી કે આ 200-250 કિલોમીટર દૂરથી ગરીબ બિચારો બસના ભાડા ખર્ચીને આવ્યો છે. 5-10 મિનિટ હજુ ઓફિસ બંધ થવાની બાકી હોય, જા કે આવતીકાલે આવજે. હવે પેલાને શહેરમાં ક્યાં રહેવા જવું? છતાં પણ સહેજ કોઈના દુઃખનો વિચાર કરી શકતા નથી, કારણ કે સત્તાનો કંઈક અહંકાર એ માણસના મનની અંદર પ્રવેશ કરી જાય છે. આપણને બાપાના ઉતારાની બહાર ચોકી પહેરાવવા માટે ઊભા રાખ્યા હોય અને એનો પણ અહંકાર આવી જાય. હા, એ કે સ્વામીને મળવા માટે મને પૂછીને જવાનું. ભગવાનના ભક્તો છે બધાને, બાપાને મળવા માટે આવ્યા હોય તો આપણને કોઠારી સંતે વાત કરી હોય કે મર્યાદાની અંદર લેવાના છે, પાસવાળાને લેવાના છે, ચોક્કસ આપણે અટકાવવા જોઈએ, પણ અટકાવતી વખતે પણ યોગ્ય વિનય કે વિવેક તો જોઈએ જ. સત્તાનો અહંકાર આપણા મનમાં આવી જાય ને કોઈક ભક્તનો દ્રોહ થઈ જાય તો ઉલટાનું ભૂંડું થતું હોય છે. અહીંયા જય વિજય પણ વૈકુંઠનાથના પાર્ષદ બન્યા છે એટલે કંઈક અહંકાર તેઓના મનની અંદર આવી ગયો. સનકાદિક ઋષિનું પોતે અપમાન કરી બેઠા. એ સમયે સનકાદિક પોતે શાપ આપે છે કે જાઓ તમે બંને રાક્ષસ થશો, તમે અમારો દ્રોહ કર્યો છે, અમને હેરાન પરેશાન કર્યા માટે રાક્ષસ થશો. અને 3 યુગની અંદર તેઓ રાક્ષસ થયા. સતયુગની અંદર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, ત્રેતા યુગની અંદર રાવણ અને કુંભકર્ણ, દ્વાપરની અંદર દંતવક્ર અને શિશુપાલ. બંને ખૂબ પ્રાર્થના કરે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. એ સમયે પોતે સનકાદિક સાથે સાથે કહે છે કે મારો શાપ તો હવે પાછો નહીં ખેંચી શકાય, પરંતુ આ રાક્ષસ દેહમાંથી મુક્ત કરવા માટે ભગવાન પણ તમારી સાથે સાથે પધારશે. ભગવાન વિષ્ણુ પણ સ્વયં આ પૃથ્વી પર અવતરશે અને હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુનો મોક્ષ કરવા માટે વરાહ અને નૃસિંહ અવતાર થયા. રાવણ અને કુંભકર્ણનો નાશ કરવા માટે રામા અવતાર એ પ્રગટ થશે અને દ્વાપર યુગની અંદર દંતવક્ર અને શિશુપાળ એનો નાશ કરવા માટે કૃષ્ણ અવતાર એ પૃથ્વી પર થશે. આ પ્રમાણે રાવણ અને કુંભકર્ણના નાશ માટે જય અને વિજય જે રાવણ અને કુંભકર્ણ બન્યા હતા એના નાશ માટે રામનો અવતાર થવાનો છે. રામ પ્રભુ એ પ્રગટ થવાના છે. આ પ્રથમ પ્રયોજન, પ્રથમ હેતુ રામા અવતારનો એ શિવજીએ પાર્વતીજીને સંભળાવ્યો. પાર્વતી કહે છે કે બીજું કંઈક પ્રયોજન છે, બીજું કંઈક આવો હેતુ છે. એ સમયે શિવજી બીજો હેતુની વાત કરતા એ કહે છે કે વૃંદા એ ખૂબ જ પતિવ્રતા બાઈ હતી, સતી બાઈ હતી. એના પતિનું નામ હતું જાલંધર, પરંતુ જલંધર એ રાક્ષસી વૃત્તિનો માણસ હતો, રાક્ષસ હતો. વૃંદા ખૂબ પતિવ્રતા હતી. એના સતના પ્રભાવે કોઈ દેવતાઓ એ જાલંધરનો નાશ કરી શકતા નહોતા. આ રાક્ષસ હતો, દેવોને હેરાન પરેશાન કરતો હતો, ધર્મનો નાશ કરતો અને અધર્મને પ્રોત્સાહન આપતો હતો. દેવતાઓએ ખૂબ પ્રયત્ન કર્યા, પણ આ બાઈનું સત એવું હતું, પતિવ્રતાનો પ્રભાવ એવો હતો કે કોઈ એનો નાશ કરી શકતા નહોતા. પતિવ્રતાપણું હોવું એ સારું છે, એ ધર્મ છે, પરંતુ જ્યારે જ્યારે ધર્મની ઓઠ રાખીને એ અધર્મનું પોષણ થતું હોય ભગવાન સહન કરી લેતા નથી. વૃંદા સારી હતી, પરંતુ એ અધર્મને પોષણ આપી રહી હતી, એટલે એનો ધર્મ એ અધર્મ બની જાય છે. ભગવાનની દેવતાઓએ પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુ એ પોતે રૂપ બદલી જલંધરનું રૂપ ધારણ કરે છે. એના પતિ જેવો આકાર સ્વરૂપ ધારણ કરી એના પતિની ગેરહાજરીની અંદર પોતે પ્રવેશ કરે, એની સાથે શારીરિક સંબંધ બાંધે છે. વૃંદાને પછી ખ્યાલ આવી ગયો. એ વખતે વૃંદા કહે છે, ડુબાડી દેથ હું મજદારમાં નૈયા મારી. એક કવિએ ખૂબ સુંદર વાત કરી છે વૃંદાના મનની ભાવનાને વાચા આપતા. ડુબાડી દેથ હું મજદારમાં નૈયા મારી, જો મને ખબર હોત કે કિનારા પણ દગો દેશે. પથિક તું ચેતજે, પથના સહારા પણ દગો દેશે. દરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું. અમારાના અનુભવ છે, તમારા પણ દગો દેશે. અહીંયા તો અમારા માણસ જેની ભક્તિ કરતી હતી એવા ભગવાને મને દગો દીધો. અને ખરેખર વૃંદા ખૂબ ગુસ્સે થઈ ગઈ. એ ભગવાનને પોતે શાપ આપે છે કે મારા પતિની ગેરહાજરીમાં તમે મને આ રીતે છેતરી. મારા પતિનું સ્વરૂપ ધારણ કરીને હું તમારું ભજન ભક્તિ કરતી હતી, તો સ્વયં ભગવાનનું સ્વરૂપ ધારણ કરીને મારી સમક્ષ આવવું હતું ને. શા માટે આવું કપટ આપે મારી સાથે કર્યું? માટે જાઓ, તમે પણ જ્યારે અવતાર લેશો, રામા અવતાર ધારણ કરશો, તે સમયે તમારી ગેરહાજરીમાં મારો પતિ રાવણ બનીને આવશે અને તમારી પત્નીનું અપહરણ કરશે. વૃંદા એ પોતે જાલંધરનો આ પ્રકારે નાશ થયો એટલે પોતે પ્રભુને આવો શાપ આપે છે. ભગવાન એના શાપનો એ સ્વીકાર કરી લે છે, કારણ કે અધર્મનો ઉચ્છેદ એ ભગવાન પોતે કરવા માગતા હતા. એટલે રામાવતાર પૃથ્વી પર થયો એનો આ દ્વિતીય હેતુ, બીજું પ્રયોજન છે. ત્યાર પછી પાર્વતીએ પૂછ્યું કે બીજું કંઈ વિશેષ વાત પ્રભુ બાકી હોય તો?
એ સમયે શિવજી પોતે કહે છે કે નારદે ભગવાનને શાપ આપ્યો, એની વાત શું આપ જાણો છો? પાર્વતી પૂછે છે કે નારદ તો ભગવાનના ઉત્તમ ભક્ત છે, ભગવાનનું મન કહેવાય છે, અખંડ ભગવાનનું રટણ કરતા રહે છે, લોકોને પણ ભગવાનના ભજનની અંદર જોડે છે. એ નારદ ભગવાનને શાપ શા માટે આપે? શિવજી કહે છે તો સાંભળો. ત્યારે નારદે ભગવાનને શાપ આપ્યો એની કથા હું આપને સુણાવું છું. એક સમય નારદ એ પોતે ફરતા ફરતા હિમાલયની અંદર પધાર્યા. હિમાલયની અંદર ફરતા હતા. આમ તો નારદ ક્યારેય સ્થિર રહેતા નથી, અખંડ પોતે તેઓનું વિચરણ એ ચાલુ જ હોય છે. પરંતુ હિમાલયની અંદર એકવાર તેઓને તપ કરવાનો વિચાર આવ્યો. તપ કરવું હોય તો સ્થિર તો થઈને બેસવું જ પડે. એટલે પોતે સ્થિર બન્યા છે, સમાધિ લગાવી દીધી છે, ખૂબ ઊંડા ધ્યાનની અંદર ઉતરી ગયા છે, આહાર નિંદ્રાનો બધાનો ત્યાગ કરી દીધો છે, તપની અંદર મગ્ન બન્યા છે. એ વખતે ઇન્દ્રને વિચાર થયો કે ખરેખર નારદ જો યથાર્થ તપ કરી લેશે તો મારી ઇન્દ્ર પદવી છીનવી લેશે. દરેકને ગાદીની પડી છે. અને ફિલ્મોની અંદર પણ બતાવતા કે કંઈક જાજુ તપ કરવા બેસે અને તરત ઇન્દ્રાસન ડોલવા લાગે, ઇન્દ્ર કંઈક પ્રયત્ન કરવા લાગે. અહીંયા ઇન્દ્ર પણ એવા પ્રયત્નનો પ્રારંભ કર્યો છે કે આપણી ગાદી જશે તો 60 જણા ભેગા થયા છે અને ગાદી જશે તો કંઈ નક્કી નહીં. આ બધા અત્યારે બધું ચાલુ થયું છે ગાદી ખેંચવાનું બધું. એટલે અહીંયા પણ ચિંતા થવા લાગી છે કે ગાદી આપણી જશે તો, એટલે પ્રયત્નનો પ્રારંભ કરી દીધો એક ધારાસભ્યને મનાવવાનો, ખેંચવાનો. અહીંયા પણ ઇન્દ્રએ કંઈક એવો પ્રયત્ન કર્યો છે, કામદેવને પોતે વશ કર્યા. કામદેવને આદેશ આપે છે કે માયા ફેલાવો. તમે શિવજીને પણ વશ કરી શક્યા હતા, તો એ પુનઃ ફરીથી તમે જાગ્રત થાઓ અને આજે નારદજી તપ કરી રહ્યા છે એના તપનો ભંગ કરો. કામદેવે માયા ફેલાવી પોતાની, કામનું જોર એ વ્યાપવા લાગ્યું છે. અપ્સરાઓને મોકલી ભોગ બધા સર્જી દીધા, વાતાવરણ એવું ઊભું કરી દીધું. પરંતુ નારદજી પોતાના તપની અંદરથી સહેજ પણ ચલાયમાન થતા નથી. કામદેવે ખૂબ પ્રયત્ન કર્યો પણ નારદ એ પોતે સહેજ પણ ડગ્યા નહીં. કામદેવ નારદના ચરણોમાં પડી ગયા, પોતાની હાર કબૂલ કરી. તે સમયે નારદે ક્રોધ કરવો જોઈતો તો કામદેવ ઉપર કે તું મને ડગાવા આવે છે, છતાં પણ નારદે ક્રોધ ન કર્યો અને પ્રિય શબ્દો કહીને એને સંતુષ્ટ કર્યો. આ કથા નારદજી ફરતા ફરતા ઇન્દ્રની સભામાં પધાર્યા અને પછી કહે છે આપે મને ભ્રષ્ટ કરવા માટે કામદેવને મોકલ્યો તો, પરંતુ મારી સામે કામદેવનું શું ચાલી શકે? હું ભગવાનનો ભક્ત, મારું મન હું વશ કરી શક્યો છું અને કામદેવ પણ મને ડગાવી ન શક્યો. આ પ્રમાણે જ્યાં પણ જાય ત્યાં પોતાની આ જીતની, પોતાની વિજયની હંમેશા વાત પોતે કર્યા કરે છે. પછી ફરતા ફરતા શિવ પાસે પધાર્યા અને શિવને કહે છે કે મેં કામ જીતી લીધો છે, કામ મારાથી જીતાઈ ગયો. અધ્યાત્મ માર્ગે કોઈ પણ દોષ જીતાયો હોય એનો અહંકાર કરવો એ અનુચિત છે. ક્યારેય કોઈ દોષ જીત્યાનો અહંકાર કોઈ પણ સાધકે કરવો ન જોઈએ. માન જીત્યાનું આપણને સહેજ અહંકાર આવી જાય કે મારો ક્રોધ જીતાઈ ગયો, મારો લોભ જીતાઈ ગયો, આવું ક્યારેય બોલી ન શકાય. ક્યારે કયો દોષ પુનઃ પાછો આવે છે કાંઈ નક્કી નથી. સૌભરી 60,000 વર્ષ સુધી પાણીમાં જ બેઠા હતા, કામનો એક અંકુર પણ ફૂટતો નહોતો. પણ કોણ જાણે માછલાનું મૈથુન જોઈ અને પુનઃ કામ વાસના એ પ્રજ્વલિત થઈ ઉઠી અને ફરીથી એ ગૃહસ્થાશ્રમની અંદર પોતે પ્રવેશ કરી ચૂક્યા. અધ્યાત્મ માર્ગે ગમે તેટલા ગુણ આપણી અંદર આવે છતાં પણ કોઈ દોષને જીત્યાનો અહંકાર એ ક્યારેય કરવો ન જોઈએ. પણ નારદ આ વાતોનો સ્વીકાર ન કરી શક્યા. તેઓ શિવજી સમક્ષ પોતે અહંકાર કરવા લાગ્યા છે. શિવે ના પાડી કે તમે મારી આગળ તો વાત કરી, પણ ફરતા ફરતા ક્યારેક વિષ્ણુ ભગવાન આગળ જાઓ ત્યારે ભૂલથી પણ તમે જે કામને પરાસ્ત કર્યો છે એની વાત ન કરતા. નારદે મનમાં વિચાર કર્યો કે શિવને મારી ઈર્ષ્યા આવે છે એટલે આવી વાત મને કરે છે, કારણ કે હું એનાથી આગળ વધી ન જાઉં એના માટે મને ભગવાન આગળ વાત કરવાની ના પડે છે. શિવજી સમક્ષ તો પોતે ના પાડી કે હા વાત નહીં કરીએ, પરંતુ આ અહંકારની વાત, સ્વપ્રશંસા મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે. સ્વશ્લાઘા ન કર્તવ્ય, ક્યારે પોતાના વખાણ એ પોતાની જાતે ક્યારેય ન કરવા ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે. પરંતુ મારો તમારો બધાનો અનુભવ છે, દિવસમાં અથવા તો મહિનામાં એકાદ વાર આપણા વખાણ જાતે ન કર્યા હોય એવો બતાવો તો ખરા દિવસ. ક્યારેક આપણા વખાણ યદિ મય ન હોતા તો, અથવા તો કંઈક ને કંઈક રીતે એ શબ્દ એ આપણા મુખની અંદરથી નીકળી જાય છે. સંતો કહે છે કે આ વખાણની ભાવના અંદરથી અહંકારનો ફોર્સ કેવો છે, ઉલટી જેવો છે. એકવાર પેટની અંદર બધું ભેગું થાય ને કચરો, અને પછી ગમે તેટલો પ્રયત્ન ઉલટીને દબાવવાનો કરીએ ને પણ કોણ જાણે બહાર નીકળી જ જાય છે. એમ અંદરથી અહંકાર એકવાર જાગૃત થાય છે પછી એ કાઢ્યા વગર રહેવાતો નથી. નારદજી ફરતા ફરતા વિષ્ણુ ભગવાન પાસે પધાર્યા. ભગવાન તેઓને ભેટ્યા. ભગવાન કહે છે ઘણા દિવસે પધાર્યા
નારદજી કે છે, હા ભગવાન, ઘણા દિવસ વીતી ગયા. થોડાક સમય પહેલાં મને સંકલ્પ થયો કે હિમાલયમાં જઈને તપ કરીએ. મેં તપનો પ્રારંભ કર્યો અને ઘણા બધા વર્ષો વીતી ગયા. તપ કરતો તો દેવતાઓએ વિચાર કર્યો કે નારદજીનો તપોભંગ કરીએ, પણ પ્રભુ મારી સામે દેવોનું શું ચાલે. અને કામ દેવતા મને પરાસ્ત કરવા આવ્યો. ખૂબ પ્રયત્ન કર્યો, બહુ ધમ પછાડા કર્યા, પણ પ્રભુ એ કામ દેવતા મને પરાસ્ત ન કરી શક્યો. વળી પાછા મને શિવજી મળ્યા તો શિવજી મને એમ કહેતા હતા કે તમારી સમક્ષ વાત ન કરું, પણ પ્રભુ આપ તો જાણો છો ને, આ તો શિવને ઈર્ષ્યા હોય એટલે વાત કરે, બાકી મારે આપની આગળ વાત કર્યા વગર ચાલે ખરું? મારે તમારી સમક્ષ નિખાલસતાથી વાતની રજૂઆત તો ચોક્કસ કરવી જ જોઈએ ને. પ્રભુ આ તો શિવને થોડીક ઈર્ષ્યા, કારણ કે શિવે કામદેવને બાળવા માટે ત્રીજું લોચન ખોલવું પડ્યું હતું. મારે તો 2થી જ કામ પતી ગયું. શિવને તો ત્રીજી આંખ ખોલી ત્યારે કામદેવ મર્યો, મારે તો 2 આંખો દ્વારા જ કામ પતી ગયું. એટલે પ્રભુ આમ તો મારી મોટપની વાત તો બીજી શું કરું, તમારી આગળ મારાથી વિશેષ કંઈ તો કહેવાય નહીં. આમ કહેતા કહેતા થોડું થોડું મોયણ નાખતા નાખતા એ ભગવાન આગળ બધી વાત પોતે કરવા લાગ્યા છે. ભગવાન વિષ્ણુ પોતે સમજી ગયા. નારદને કહે છે કે હે નારદ, તમારા સ્મરણ માત્રે, આવા સંતના સ્મરણ માત્રે તો બીજાનો કામ ટળી જાય, તો તમારામાં તો કામ ક્યાંથી સંભવી શકે? તમારામાં તો કામ ક્યાંથી હોય? નારદજી કહે છે, પ્રભુ એ બધી પ્રભુ આપની કૃપા છે. આમ બોલે છે કૃપા. નારદજી થોડાક આપણા જેવા જ છે. આમ બોલે નહીં, ઘણીવાર આપણે બોલીએ છીએ પ્રવચન પારાયણ બહુ સારી થઈ હોય ને, કોઈક મળવા આવે, સ્વામી બહુ સારું બોલ્યા, ઠીક છે, બધું આ તો બાપાની કૃપા છે. આમ બહારથી મોઢામાંથી બાપાની કૃપા શબ્દ નીકળે, પણ અંદરથી તો અહંકારનો બિલાડો એ ખરેખર બહુ જાગ્રત હોય છે કે આ તો હું તૈયારી કરું છું, હું આટલી મહેનત કરી, સત્સંગ શિક્ષણ પરીક્ષામાં આપણો નંબર આવે સંસ્થામાં, કોઈ કે ખરેખર ખૂબ સારો નંબર લાવ્યા, તો એ મહેસાણાનું ગૌરવ વધાર્યું. ના ના, કે આપણે શું ગૌરવ વધારવાના, આ તો બાપાની કૃપાથી. બહાર બાપાની કૃપા બોલાય ને અંદર મહેનત કરેલા કલાકોની ગણતરી થાય કે આટલી બધી મહેનત કરી પછી નંબર આવે જ ને. આમ બહાર આપણે બોલીએ છીએ જુદું, અંદર અહંકાર હોય. કોઈ પૂછે આ ઘર કોનું છે, સંતો આવે ને, સ્વામી આ તો બધું બાપાનું જ છે ને. ઘણી વાર આપણે બોલતા હોઈએ છીએ, ગાડી કોની છે, બધી બાપાની જ છે, પણ ક્યારે વાપરવા ન આપે. બાપાની કીધા કરે, પણ ક્યારે સંતોને જવું હોય અથવા કોકને કામ હોય, છે બાપાની, પણ ક્યારે વાપરવા આપે નહીં. આ પ્રકારની આપણી ભાવના હોય છે. બોલીએ ખરા, કાર્યનો, સંપત્તિનો, કળાનો મનમાં પૂર્ણ અહંકાર હોય, છતાં પણ બહારથી આપણે બાપાનું, મહારાજનું નામ એને આગળ રાખીને પોતાના અહંકારને પુષ્ટ કરતા હોઈએ છીએ. વિષ્ણુ ભગવાન તો અંતર્યામી હતા. ભગવાન પોતે જાણી ગયા. ભગવાને પોતે સંકલ્પ કર્યો. શું સંકલ્પ કરે છે એની વાત કરતા તુલસીદાસ લખે છે, કરુણાનિધિ મન દીખ બિચારી, ઉરે અંકુરેવું ગર્ભ તરુબારી, બેગી સોમય डारी हूँ उखारी, पन हमार से वकहितकारी, मुनि कर हित मम कौतुक होई, अवसी उपाय करबी में सोई. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે કરુણા નિધિ મન દીખ વિચારી, ઉર અંકુર એવું ગર્ભ તરુબારી. નારદના ઉરની અંદર, નારદના હૃદયની અંદર એક અંકુર ફૂટ્યો છે. શેનો અંકુર? માનનો અંકુર, મદનો, અહંકારનો એક અંકુર ફૂટ્યો છે. બેગી સોમય ડારી ઉખારી, એ અંકુર મોટું થઈને ઝાડ બને એ પહેલા એ અંકુરને મારે ઉખાડી નાખવો છે, કારણ કે પન હમાર સેવક હિતકારી. ભગવાનની પ્રતિજ્ઞા છે. ભગવાને ભક્તોના હંમેશા હિત કરનારા છે, હિત ચિંતક છે. એટલે ભગવાને પોતે સંકલ્પ કર્યો છે કે મારા મુનિનું હિત થાય એવો હું ઉપાય કરીશ. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 62ના વચનાવતની અંદર કહે છે કે ભગવાન તો ગર્વગંજન છે. ભગવાન બીજું કંઈ આપણી પાસેથી સ્વીકાર કરતા નથી. ગઢપુરની અંદર એકવાર મહારાજને સોમબાફોઈએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આપ શું જમો છો? એ વખતે મહારાજ પોતે બોલ્યા હતા કે મારા ભક્તના હૃદયની અંદર જે કંઈ અહંકાર ઉદય થાય છે એ અહંકાર અમે જમીએ છીએ. માન ભગવાન પોતે જમી જાય છે. ભક્તને જે કંઈ અહંકાર ઉત્પન્ન થયો હોય એ કોઈકની અંદર પ્રવેશ કરીને અથવા તો ભગવાન સ્વયં પોતે કંઈક એવું નિમિત્ત ઊભું કરી અને અહંકારનો પોતે નાશ કરી નાખે છે. ભગવાન જાણે છે જીવની અવળાઈ. ભગવાન જાણે છે કે જીવને સહેજ યશ મળશે અને પોતાની જ વાત કરશે. કેન ઉપનિષદની અંદર ખૂબ સુંદર કથા આવે છે. દેવ અને દાનવોનું યુદ્ધ થતું હોય છે. દાનવો ખૂબ બળની અંદર હોય છે. દાનવો પરાસ્ત થતા નથી. દેવો ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન કંઈક હેલ્પલાઇન આપો, અને ભગવાન કંઈક મદદ કરે છે. અને ખરેખર ભગવાનની મદદ દ્વારા દેવતાઓ પોતે જીતી શક્યા. પરંતુ જીત પછી પાર્ટી ગોઠવી, શેમ્પેઇન પાર્ટી બધા ગોઠવતા હોય છે ને વિજયની અંદર,
એવી કંઈક પાર્ટી ગોઠવી છે, દારૂની પ્યાલીઓ, એ દેવતાઓ પરસ્પર એકબીજાને પાઈ રહ્યા છે, આનંદ ઉત્સવ સુરાનું પાન પોતે કરી રહ્યા છે અને એકબીજા પોતે બળાશ મારી રહ્યા છે. એ વખતે અગ્નિ દેવતા પોતે ઊભા થયા. અગ્નિ કહે છે, આ તો મારું જોર, એટલે યુદ્ધની અંદર બધા વિજય પ્રાપ્ત કરી શક્યા. વાયુ દેવતા પોતાની વાત કરવા લાગ્યા. વરુણ જળ પોતાની વાત કરવા લાગ્યા. ભગવાને વિચાર કર્યો કે મારી મદદથી, મારી કૃપાથી આ વિજય પ્રાપ્ત કરી શક્યા અને દેવોના મનમાં અહંકાર કેમ પ્રવેશ કરી ચૂક્યો. ભગવાને એક યક્ષનું સ્વરૂપ ધારણ કર્યું, પોતે નીચે પધાર્યા અને પછી ત્યાં ઇન્દ્રના દરબારની અંદર પ્રવેશ કરવા જતા હતા કોઈક સેવકે અટકાવ્યા. ભગવાન કહે છે, જ્યાં અંદર જઈને ઇન્દ્રને બોલાવી લાવ. અંદર જઈને વાત કરી કે યક્ષ પધાર્યા છે. ઇન્દ્ર જાતે ન પધાર્યા, પેલા વાયુ દેવતાને મોકલ્યા. વાયુ દેવતા ત્યાં પધારે, યક્ષની સામે પૂછ્યું કે તું કોણ છે? એ કે મારી વાત પછી પહેલા તું કોણ છે વાત કર. એ વખતે પેલા વાયુ દેવતા કહે છે, મને ઓળખતો નથી? સમગ્ર પૃથ્વીનું, સમગ્ર જીવ પ્રાણી માત્રનું સંચાલન કરનાર હું વાયુ છું. આજે જેટલા કંઈ જીવ વનસ્પતિ માત્ર જીવી રહ્યા છે એ મારા પ્રતાપે જીવી રહ્યા છે. હું ધારું તો શું કરી શકું? કંડલામાં વાવાઝોડું આવ્યું તો મોટા મોટા ગરડરો વાળી નાખે. અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં મોટી મોટી શિપ, હજારો ટનની શિપ, એને ઉંચકી નાખી પલટાવી નાખું, એ મારી તાકાત છે. બોલ, તારે શું કામ કરવું છે? એ વખતે યક્ષ કહે છે, બીજું વિશેષ કંઈ કામ કરવું નથી. આ ઘાસનું તણખલું પડ્યું છે, એને અહીંયાથી થોડુંક દૂર ખસેડી આપો ને. એ કે મારી મશ્કરી કરે છે કે આટલા મોટા મોટા મકાન હું પાડી નાખું ને ઘાસના તણખલાને હટાવવાની વાત કરે છે? એ કે મહેરબાની કરીને આટલું તો કરી આપો, બીજું કંઈ મારે જોઈતું નથી. અને વાયુ દેવતાએ પ્રયત્ન કર્યો. 1 ફૂટ શું, 1 સેન્ટીમીટર નહીં, 1 મિલીમીટર પણ તણખલું ખસેડી ના શક્યા. બહુ પ્રયત્ન કર્યો, બધા ગેસીસ જેટલા કંઈ હોય એટલા બધા છોડ્યા, પરંતુ કંઈ કામ થઈ ન શક્યું. એટલે એકદમ ઉદાસ થઈને બેક ટુ પેવિલિયન, ડકની અંદર પાછા પધારી ગયા. કંઈ કામ ન થયું એટલે. અને પછી ઇન્દ્ર આગળ જઈને સિંહાસન પર નીચું મસ્તક કરીને બેસી ગયા. ઇન્દ્રે જાણ્યું કંઈક આગુ પાછું થયું લાગે છે. બીજાને જળના દેવતાને મોકલ્યા, ત્યાં પધાર્યા. પેલા એ પૂછ્યું, તો કોણ છે? હું જળનો દેવતા છું. બોલો, તારે શું કામ કરવું છે? એ કે મારું આ તણખલું થોડું ભીંજવી આપો ને. એ કે ભીંજવાની શું વાત કરે છે? હમણાં છાપામાં વાંચ્યું નહીં, મુંબઈની અંદર કેટલી તકલીફ મારા થકી જ થઈ ગઈ કે. અને આ સુનામી આવી જાય ને હું નક્કી કરું ને તો ભલભલાને પછાડી નાખું. કોઈ નગરપાલિકાની તાકાત નથી ગટરો ઉભરાઈ જાય પછી રિપેર કરી શકે કે. બધી ગટરોને બધું ભરી નાખું. એક સામટો એક દિવસમાં 30-40 ઇંચ પડી જવું ને પછી કોઈની તાકાત નથી વ્યવસ્થા કરી શકે. એ મારામાં તાકાત છે. તું મને તણખલું ભીંજવાની વાત કરે છે? એ કે બીજું બધું પછી કરજો, બીજો ઘણો મોટો કોન્ટ્રાક્ટ આપીશ, પણ પહેલાં આટલું કામ કરી આપો. એ વખતે પેલા એ પ્રયત્ન કર્યો, એક તણખલું પણ ભીંજવી ના શક્યા. ફરીથી આ પણ પાછા બેક ટુ પેવિલિયન. અગ્નિ દેવતા પધાર્યા. અગ્નિને કહે છે કે બોલો, તમે કોણ છો? અગ્નિ દેવતા, બધું પ્રજ્વલિત કરી નાખું. એ કે આટલું તણખલું જરા બાળી આપો. એ કે તણખલું બાળવાની શું વાત કરો છો? મોટા મોટા અમેરિકાની અંદર જંગલો બાળી નાખું છું. હેલિકોપ્ટર દ્વારા વૃષ્ટિ થાય, વરસાદ પાડે, છતાં પણ ક્યારે આગ ઓલાય નહીં, એવી મારામાં તાકાત છે, શક્તિ છે. તું એક તણખલાની વાત કરે છે? એ કે મહેરબાની કરીને આટલી કૃપા કરો. પ્રયત્ન કર્યો, ખૂબ પ્રયત્ન કર્યો, દમ પછાડા કર્યા. અગ્નિ દેવતાએ એક તણખલાને બાળી ન શક્યા. ખૂબ ઉદાસ થઈ ગયા. પુનઃ પાછા પધાર્યા. ઇન્દ્ર સ્વયં પધાર્યા અને ખરેખર મસ્તક ઝુકાવ્યું કે કોણ છો તમે? એ વખતે ઉમાદેવી પ્રગટ થયા અને ભાન કરાવે છે કે મૂર્ખાઓ, જેના લીધે તમે વિજય પ્રાપ્ત કરી શક્યા એ સાક્ષાત ભગવાન પોતે યક્ષનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. તમે એક તણખલું બાળી શકો એવી તાકાત નથી. એક તણખલાને ભીંજવી શકો, એક તણખલાને ઉડાવી શકો એવી કોઈનામાં સહેજ પણ તાકાત નથી. છતાં પણ અહંકાર કરો છો. માણસ માત્રની આ વૃત્તિ છે. કંઈક સહેજ સત્તા યશ પ્રાપ્ત થાય એટલે મારા થકી થયું, બાકી આપણાથી કંઈ થઈ શકે એવું નથી. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરની અંદર દરબાર ભરીને બેઠા હોય છે. એ વખતે બધા હરિભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ, ઘણા સમયથી વરસાદ થતો નથી, આપ કંઈક કૃપા કરો. મહારાજ કહે છે, આ સુરા બાપુ બેઠા છે, એને વિનંતી કરો. સુરા ખાચર કે મને શું વિનંતી કરે? કરતા હરતા તો આપ છો, આપને પ્રાર્થના કરે છે. દાદા ખાચર, બીજા પણ જે હરિભક્તો હતા, મહારાજને કહે છે મહારાજ વરસાદ પાડો ને. મહારાજ કે અમાર તો પાડવો જ, પણ સુરા ખાચર પાડવા દેતા નથી. સુરા ખાચર કે હું તો તૈયાર જ છું. મહારાજ કે જુઓ, હું 1 થી 10 સુધી ગણીશ અને સુરા ખાચર એમ બોલે કે વરસાદ વરસો તો ધોધમાર વરસાદ આપણે વરસાવો. બધા રાજી થઈ ગયા. સુરા ખાચર તો આપણો જ માણસ છે, હમણાં બોલી જશે. અને મહારાજે ગણતરી કરવાનો પ્રારંભ કર્યો. 1, 2, આ બાજુ બધા સુરા ખાચરને કે બોલ સુરા, બોલી જા જોરથી કે વરસાદ વરસો. 2-3 વાર બોલી જા કે કદાચ એકમાં આગુ પાછું સાંભળવામાં તકલીફ થાય તો કે 2-3 વાર બોલી જા. સુરા ખાચર બોલવાનો પ્રારંભ કરે છે પણ કંઈ બોલતા નથી. 3, 4, 5 સુધી પહોંચાયા. બધા સુરા ખાચરને ગોદા મારેલા બોલલા. આ 5 પહોંચી ગયા. હવે તો માંડ થોડાક જ બાકી રહ્યા છે.
ઘણો બધો પ્રયત્ન કરે, 6, 7, 8, 9 ને એમ કરતા કરતા બધા સુરા ખાચરની ટોળે વળી ગયા હતા. ખૂબ પ્રયત્ન કર્યો, કેટલાકે તેનું મોઢું પોળું કરીને બોલાવવા પ્રયત્ન કરે છે.